સાહેબ એક છોકરાએ એના બાપાને કીધું આ ઘેટી બાંધી છે અને છોડો કંઈક ચરશે ફરશે ધરાહે. એના બાપા કે નથી છોડવી, ભલે બાંધી. છોકરા પરાણે છોડી લ્યો અને હાજે પૂછ્યું ઘેટી કાંઈ ધરાણી તો ધરાય ક્યાંથી? ઊને કો કાતરી ગયો. એમાં અમે ઊન કતરાવીને ઘીરે જતા સાહેબ. આગળ હું કહેતો હતો આપણા સુખદેવભાઈને ના નરેશ પટેલને કીર્તિભાઈને કે હું પ્રાણભાઈ દિવાલીબેન બસમાં બેહીને ભાયાવદર પ્રોગ્રામ કરવા ગયા સાહેબ. આ તો બહુ ઘરનો ડાયરો છે ને સાચી વાતું છે એટલે કરી શકાય. તો પ્રાણભાઈ મને કે તમે જરીક પેટી વગાડો દિવાલીબેન સાથે એકાદા બે ગીત ગાવતા હું જેને પ્રોગ્રામ કર્યો છે ભાઈને મળી આવું. પોણો પ્રોગ્રામ થયો પછી મળવું જોઈએ ને એમ. ત્યાં મળીને આવીને મારી પાસે આવીને બેસી ગયા એટલે મેં કામ મને કીધું ભાઈ હું સારવા વયો ગયો. બોલો એટલે પૂરું થઈ ગયું અમારું. એટલે ઓલો ભાઈ બેઠો હતો ને એને એક જણો સાંભળી ગયો કે તો હવે પૂરું કરી નાખો ને. એટલે પ્રાણભાઈ અને મેં બે કીધું ના એમ પૂરું નથી કરવું, એમ તો ભેરવી કરવી છે, પ્રભાતિયા કરવા. સાહેબ સવારના 4 વાગ્યા સુધી ગાયું, કારણ કે તારે ગાવાનો બોલવાનો એક આનંદ હતો. પૈસા તો ક્યાં લોકો પાસે હતા તે આપણે આપે એમ. અટાણે ભગવાનની દયા છે. અને સુરતમાં તો હું ખરેખર મારા હૃદયથી કહું છું કે ઈશ્વર તમને આપ્યું એના કરતાં ઘણું આપે, કારણ કે તમે વતનને ભૂલ્યા નથી. વતન પ્રેમ તમારામાં બહુ છે. તમારા ગામડે ગામડે જઈ અને તમે જે દાન આપો છો ને, મારો નાથ તમને ઘણું આપશે સાહેબ. આ કાંઈ રૂડું મનાવવાની વાત નથી, આ તો અંદરની વાત, હું તમને રાજીપાની વાત કરું છું. અને મોરારી બાપુ એમ કહે છે કે ઘરમાં તમારો ઓરડો હોય ને એમાં બારી આવે ને પવનની, એમાં હામી બારી ખોલ નાખવી તો આ પવન વધારે આવશે. એમ જેટલું આવે એનાથી વધારે આપો ને દાન પુણ્યમાં, તો ભગવાન એનાથી તમને અનેક ગણું આપે છે. એક દુહો છે, એક દુહો સાંભળજો. હા, નીર બઢે જો નાવમાં, નાવમાં પાણી વધે. નીર બઢે જો નાવમાં અરે ઘરમાં બઢે દામ, ઘરમાં પૈસો વધે તો દોનો હાથ ઉલેચીએ હોય સજનરા કામ સાહેબ. બે હાથે ઉલેચી નાખો તો એનાથી અનેક ગણું આવે સાહેબ. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ જે લોક સાહિત્ય છે આ આપણી મૂડી છે, જેને આવતા પેઢીયું લાગે, જેને જાતા પેઢીયું લાગે છે. કાનજીભાઈની ખુમારી કેવી, દિલ્હી ગયા તો અમરનાથ દાસજી ભજન ગાતા હતા. નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડે. વાયોલિનની શું વાત સાહેબ, નાનજી મિસ્ત્રીને તો મારી ઉંમરના જે વડીલો છે ને સાંભળ્યા છે સાહેબ. એને એકવાર વચ્ચે વાત કરું છું, દાદુભાઈ કવિ દાદ ગીત ગાવાનો રેડિયો સ્ટેશનમાં આવ્યા અને મિસ્ત્રી વાયોલિન વગાડતા હતા. અને વાયોલિન વગાડી લીધું, પ્રોગ્રામ પૂરો થઈ ગયો, 3 ગીતો ગાવાના હતા. બહાર નીકળીને દાદુભાઈ કવિતા લખી અને સ્ટેશન ડાયરેક્ટરને સંભળાવી, ચંદ્રકાંત ભટ્ટને. સાંભળજો. કે ધીમા ધીમા તું વગાડ, મારા કાલ જામા વાગે છે ધીરા ધીરા તું વગાડ, મારા કાલ જામા વાગે છે વાગે છે. વગાડતા હતા દાદુભાઈ, ગાતા ગાતા એમ થતું હતું કે તું ધીરા ધીરા વગાડ, મારા કાળજામાં વાગે છે ટેરવા. ગુજરાતનું વિજાણન કહેવાતા સાહેબ. હે સતા ભીતુને ચંદર વે ચાકળે, સતા ભીતુ માને ચંદર વે ચાકળે, સાંડુ મામલ કાઈ ટોડલે ચૌકે છે તેરવા. સાંડુ મામલ કાઈ ટોડલે ચૌકે છે તેરવા, ચૌકે ધીરા ધીરા વગાડ, મારા કાળજામાં વાગે છે ટેરવા. દાદુભાઈની કવિતા તો જુઓ સાહેબ. હસતા ભીતુમાં અને ચંદ્રવે ચાકલે, માંડું સાંડુમાં મલખાઈ ટોડલે ટવકે છે ટેરવા. તારા ટેરવા આંગળીઓના એ વાયલીન ઉપર વાગે છે એટલું નહીં, આ બેનુના ટેરવા આંગળીઓના ચંદ્રવે ચાકલે ભરત ગૂંથણ કરીને ટેરવાનું કામ છે સાહેબ. એક કડી
કહીને પછી તમને હું આગળ સંભળાવું કે ખૂટી ગયા હોય નદીયુના નીરદા. આપણે એક ગામડેથી બીજે ગામડે જતા હોય ને વચ્ચે નદી આવે, નદીના નીર ખૂટી ગયા, મને ને તમને તરસ લાગી હોય તો શું કરીએ આપણે? હે ખૂટી ગયા હોય નદીયુના નીરદા, પછી અંતરમાં નીર ઉભરાય વીરડા ગાળે છે ટેરવા. અંતરમાં એ નીર ઉભરાય તે વીરડા ગાળે છે ટેરવા. ઈ નાનજીભાઈ દિલ્હી ગયા તો ગુજરાતીઓ મીંડા ટીકા કરવા કે આ ગુજરાતીઓનો કઈ બુદ્ધિ નથી. વિશ્વનો વાયોલિન વાદક આવેલો સાહેબો, અને એમાં સુરદાસને લઈને આવ્યા કે રતુભાઈ અદાણી, અને સાહેબ અમરનાથ નાથજી ગીત ગાયું ભજન દાદુભાઈનું, અને નાનજીભાઈ વાયલિન ઉપાડ્યું. એ કડીએ તમને સંભળાવી દઉં. એ જી લક્ષ્મણ તમે ઘડીક તો એ ઉભાર્યો મારાવી ઘોડલાની આખું તમે જાલો કરવી મારે રાઘવ લડાની વાત તો ભાવો રથડો ચાલો એ તો ભાવો નાથજી હમણાં અઠવાડિયા પહેલા જ એનું શરીર શાંત થઈ ગયું. હમણાં પ્રમદી ઓલેથી ભંડારો ગયો, એને આ ભજન ગાયું અને નાનજીભાઈ વાયોલિન વગાડ્યું. સાહેબ બોલો વિશ્વનો વાયોલિન બેઠો હતો ને વાયોલિન વાદક ઊભો થઈ ગયો છે. ઊભો થઈ સ્ટેજમાં આવી નાનજીભાઈને પગે લાગીને એટલું બોલ્યો સાહેબ કે આ વગાડે હું ન વગાડી શકું, આ વગાડે છે એ હું ન વગાડી શકું સાહેબ. અને કાનજીભાઈ પછી વાર્તા કરી અને બીજે દિવસે રોકાણા કે ભાઈ કલાકારો રોકાઈ જાઓ, રાષ્ટ્રપતિ આવે છે આપણા પ્રોગ્રામમાં. એટલે નાનજીભાઈ કે રતુભાઈ અદાણીને કીધું કે ભાઈ હું નહીં રોકાઈ શકું, મારે બરડામાં મેરને ત્યાં ભેર જ્ઞાતિ છે ને મારા બરડામાં, ત્યાં નામ માંડવાના છે, છોકરાનું નામ માંડે ને આપણે બારોટ. તો રતુભાઈ અદાણી શું કીધું ખબર, પણ રાષ્ટ્રપતિ કાલે આપણા પ્રોગ્રામ આવે તો કે બરડાનો મેરી મારો રાષ્ટ્રપતિ જ છે. આ ખુમારી જો સાહેબ કલાકાર. હે નાઝીર રખૈયાની એક કવિતા છે ને ભાવનગરના કે બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ બે હાથને મારા ફેલાવો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની આ નાઝીરને કશી જરૂર નથી. આ ખુમારી